નમસ્કાર મિત્રો, આજનો વિડીયો અખાત્રીજની ખરીદી માટેનો વિડીયો છે. અખાત્રીજના દિવસે સોનું ખરીદવાની માન્યતા છે, પણ દરેક વ્યક્તિ આર્થિક રીતે એટલી સક્ષમ નથી હોતી કે તે સોનું ખરીદી શકે. એવામાં આજના વિડીયોમાં આપણે જાણીશું કે એવી બીજી કઈ વસ્તુઓ છે જે અખાત્રીજના દિવસે ખરીદવી શુભ મનાય છે અને તે વધુ મોંઘી નથી હોતી. સાથે સાથે એ પણ જાણીશું કે અખાત્રીજ પર કઈ વસ્તુઓ નહીં ખરીદવી જોઈએ. સૌથી પહેલાં એ જણાવી દઈએ કે આ વર્ષે અખાત્રીજનો તહેવાર 10 મે 2024ના રોજ ઉજવવામાં આવશે, જેને અક્ષય તૃતીયા પણ કહે છે. અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તીજ તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના લગ્નના મહાત્મ્યના પ્રતીક તરીકે છે. ગૃહ પ્રવેશ માટે પણ અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનો નિયમ છે. એવું કહેવાય છે કે સોનું ખરીદવાથી આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે. પરંતુ જો તમે સોનું નથી ખરીદી શકતા તો અક્ષય તૃતીયાના દિવસે આ વસ્તુઓ પણ ખરીદી શકો છો. પહેલું, અખાત્રીજના દિવસે માટીનું વાસણ ખરીદવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે જો તમે માટીના વાસણમાં શરબત ભરીને તેનું દાન કરો તો તમને અનેક ગણો વધુ શુભ ફળ મળે છે. આ દિવસે પીવાના પાણીના માટલાની ખરીદી જરૂર કરવી જોઈએ. બીજું, હંમેશા તમારા પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા રહે એવું ઈચ્છતા હોવ તો અખાત્રીજના દિવસે કોળીની ખરીદી ચોક્કસ કરો. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને કોળી ખૂબ પ્રિય છે, તેથી આ દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં કોળી અર્પણ કરો અને પછી તેને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે. ત્રીજું, અખાત્રીજ પર જવ ખરીદવા પણ શુભ અને લાભકારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે જવ ખરીદવાથી ઘરમાં બરકત આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. ચોથું, જો અખાત્રીજના દિવસે તમે સોનું ખરીદી શકતા નથી તો ચાંદી ખરીદી શકો છો. સોનાની જેમ ચાંદી પણ પવિત્ર ધાતુઓમાંની એક છે. અખાત્રીજના દિવસે તમે ચાંદીનો સિક્કો અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદી શકો છો. પાંચમું, અખાત્રીજના દિવસે સોના ચાંદી ઉપરાંત ઘર અથવા વાહન પણ ખરીદી શકો છો, જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે તેમજ પરિવારમાં એકતા અને ખુશી જળવાઈ રહે છે. અક્ષય તૃતીયાનો અર્થ થાય છે અનંત ફળ આપનાર. આ દિવસે કરવામાં આવેલા તમામ શુભ કાર્યો અક્ષય છે, એટલે કે શાશ્વત ફળ આપે છે. પરંતુ આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને ઘરમાં ન લાવવી જોઈએ. આ વસ્તુઓ ઘરમાં લાવવાથી નુકસાન કરે છે. ઘરમાં લક્ષ્મીનું આગમન નથી થતું, તેથી ઘરમાં ગરીબી દરિદ્રતાનું આગમન થઈ શકે છે. સાથે જ આ વસ્તુ ખરીદવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થતી નથી. આવો જાણીએ તે વસ્તુઓ વિશે. પહેલું, અક્ષય તૃતીયા પર પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવાની ભૂલ ન કરવી. કહેવાય છે કે આ દિવસે જે વ્યક્તિ પ્લાસ્ટિક ખરીદે છે તેણે જીવનમાં ગરીબીનો સામનો કરવો પડે છે, ઉપરાંત તેને જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી નથી. બીજું, અક્ષય તૃતીયા પર કાળા રંગની વસ્તુઓ ખરીદવી નહીં. એવું કહેવાય છે કે જો તમે આ દિવસે કાળા રંગની વસ્તુ ખરીદો છો તો અશુભ પરિણામ મળી શકે છે. તેની સાથે જ ગ્રહ દોષ પણ થવા લાગે છે. ત્રીજું, અક્ષય તૃતીયા પર એલ્યુમિનિયમના વાસણો ખરીદવા નહીં. એવું કહેવાય છે કે આ દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાથી આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે અને અશુભ પરિણામ મળવા લાગે છે. ચોથું, અક્ષય તૃતીયા પર છરી, કાતર જેવી ધારદાર અને સોય જેવી અણીદાર વસ્તુઓ ખરીદવાથી મનમાં નકારાત્મકતા આવી શકે છે તેમજ વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી. તેથી આ દિવસે આવી વસ્તુઓ ખરીદવાનું ટાળો. પાંચમું, અક્ષય તૃતીયા પર કાળા રંગના કપડાં ખરીદવા નહીં. એવું કહેવાય છે કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનો વધુ પ્રભાવ ધરાવે છે અને અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેથી આ દિવસે કાળા રંગના કપડાં ખરીદવા અને પહેરવાનું ટાળવું જોઈએ. નોંધ: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.